કેમ ઉદાસ બેઠા છો? શું થયું છે? અરે હર્ષા, આ માર્કેટમાં એટલી બધી મંદી છે, કયો ધંધો કરવો, ક્યાં પૈસા નાખવા, પૈસા લાવવા ક્યાંથી ને એ કાંઈ સમજાતું નથી. હવે શું કરવું એ કંઈ સમજાતું નથી. તો હાચી વાત છે તમારી. અત્યારે કમાણીમાં કાંઈ નથી અને એટલા ખર્ચા વધી ગયા ને મોંઘવારીને લીધે. પેલા પ્રદીપભાઈ છે ને, હા, એને ખબર છે ને કેટલા રૂપિયાનું થઈ ગયું એનું? દેવું થઈ ગયું. હા, અને પૈસા છે ને કોકને દીધા હતા ને પાછા નથી આવતા ને આખી પાર્ટી ઉઠી ગઈ. બોલો, અચ્છા ને કોઈ રૂપિયા લેવા દેવાનો તો વ્યવહાર કરતા જ નહીં. મને જરાય ગમતો નથી. હા, કાંઈ ધંધો તો કર. લે આવ બેટા, બેસ. પણ કઈ ધંધો તો કરવો પડશે ને. હજી મારા હાથ પગ ચાલુ છે તો કઈ કામ તો કરવું જોઈએ ને મારે. મમ્મી, આજે હું જે જગ્યાએ કામ કરતો હતો ને ત્યાંથી મને રજા આપી દીધી છે. હાલે લ્યો, હવે આપણે આ ઘરનું ગુજરાન કેવી રીતે હલાવશું? પછી તું મારું વિચાર કરતો હતો અને આ પણ એમ જ આવી ગયો. લેવા કેમ તને રજા હું લેવા આપી દીધી? મમ્મી, એ લોકોએ એવું કહ્યું કે હા, હીરાના કારખાનામાં અત્યારે બહુ મંદીનો માહોલ છે, તૈયાર માલ વેચાતો નથી અને જે માલ બને છે એ બધો પડ્યો રહે છે, એટલે એ લોકોને પણ પરવડે એમ નથી મમ્મી. એટલા માટે એ લોકોએ આખું યુનિટ જ બંધ કરી દીધું. પણ બેટા, માત્ર હું એક નહીં પપ્પા, મારી જેવા બીજા 500 કારીગરોને એક સાથે રજા આપવામાં આવી છે. પણ બેટા એક કામ કર ને, તું તો ભણેલો છે અને અત્યારે બેટા ઓનલાઈન કામ બહુ કરે છે, તો પેલા કપડાં ને આ ને તે ને બધું વેચતા હોય તો એવું કંઈ કર. કારણ કે મને તો આ બધું આવડતું નથી. એમાં હું કમાઈ લે બિચારો, કેટલી મહેનત કરશે. અરે પણ હવે હું પણ ઘરે બેસી ગયો, મારી પાસે કંઈ કામ નથી, આ પણ આવું કરશે તો ઘર ચાલશે કેમ? એમાં કંઈક તો કરવું પડશે બેટા. હો, આમાં આપણે કેવી રીતે જીવશું? હું પણ ટેન્શનમાં જ છું. હું રસ્તામાં આવતો હતો ને ત્યારે બહુ વિચાર કર્યો, પણ પપ્પા મારા માઇન્ડમાં એક વ્યક્તિ આવે છે. હા હા, કોણ? કોણ? મહેશ કાકા. હા, મહેશ કાકા શેર માર્કેટનું ઘણા વર્ષોથી કરે છે અને એમની પાસે નોલેજ પણ બહુ સારું છે. જુઓ પપ્પા, થોડું ઘણું આપણે બંને બાપ દીકરો સાથે મળીને થોડું ઘણું સમજીને કંઈક કરીશું ને તો નક્કી. શેર માર્કેટ એક એવી વસ્તુ છે ને કે જે આ મંદીના સમયમાં આપણને બચાવી લેશે. અરે બેટા પણ નહીં હો, આ શેર માર્કેટમાં નથી હા, પડવું. તારી મમ્મીની વાત સાચી છે, પણ શેર બજારમાં પણ જવા માટે પૈસા તો જોઈએ ને. આપણી પાસે મૂડી જ નથી તો લેવાના દેવા થઈ જાય, માથે થઈ જાય તો આપણે ક્યાંથી દેવું ભરશું બેટા? મમ્મી, મેં જાણ્યું, ઓનલાઈન ઘણું બધું રિસર્ચ પણ કર્યું. જો મંદીના સમયમાં જો કોઈ ધંધો એવો હોય કે જે વગર રિસ્કે, અને હા હું જાણું છું કે રિસ્ક છે, ટેન્શન છે, પૈસા જવાનું જોખમ છે, પણ પહેલાની જેવું નથી હવે આમાં. હા, જો તમે તમારું મગજ ચલાવીને સરખી રીતે કામ કરો ને પપ્પા, તો આમાંથી ડેફિનેટલી ભલે 100% ના કમાઈએ પણ 10 થી 20% તો કમાઈ શકીએ ને મમ્મી. અને જો એક વખત પપ્પા રિસ્ક લીધું ને તો નક્કી તમને કા મને બેમાંથી એકને નવી લાઈન મળશે. અને હું ક્યાં એવું કહું છું કે આપણે બંને બાપ દીકરો એક સાથે આ ધંધો કરીએ. એક કામ કરો ને, તમે તો ફ્રી જ છો ને, તમે આ ચાલુ કરો, હું કંઈક નવો બિઝનેસ ગોતી. પણ બેટા આપણે પૈસા લાવીશું ક્યાંથી? આપણી પાસે પૈસા તો હોવા જોઈએ ને. પૈસા તો મેં મહેશ કાકાને ફોન કર્યો હતો ને બધું જાણ્યું હતું. એમણે કહ્યું કે તમે જો 1000 રૂપિયા રોકતા હોય ને તો એમાંથી થોડી ઘણી ટકાવારી માર્જિન તરીકે આપણને મળે વાપરવા. એટલે 1000 રૂપિયામાં મિનિમમ 1 લાખ રૂપિયા વાપરવા મળશે. એટલે હું શું કહું છું પપ્પા, બહુ વધારે નહીં પણ 1 લાખ રૂપિયાનું આપણે થોડુંક એડજસ્ટમેન્ટ કરીએ તો 10 લાખ રૂપિયા વાપરવા મળશે. આ 10 લાખ રૂપિયા જે વાપરવા મળશે ને પપ્પા, એમાંથી કદાચ એક દિવસના મિનિમમ 10 લાખમાંથી તમે 5% કમાઓ, 10% કમાઓ તો પણ 10,000 કે 5,000 રૂપિયા તો કમાઈ જ શકશો. એટલે ડેફિનેટલી રિટર્ન કન્ફર્મ છે. તો પછી પપ્પા ટેન્શન લેવાની જરૂર નથી. તમે એકવાર ખાલી પપ્પા તમે હા પાડી દો બસ. ઠીક છે બેટા, કઈ વાંધો નહીં, આપણે ટ્રાય તો કરીએ. હા, વ્યાજે રૂપિયા લઈ આવીશું ને. એવું લાગે તો ગમે ત્યાંથી વ્યાજે રૂપિયાની સગવડતા કરી લઈએ. નફો આવશે એ રીતના વ્યાજ પણ આપણે કપાત આપતા રહીશું ને. પણ બેટા જો આમાં આટલું બધું વળતર મળતું હોય તો બધા ઘરે ઘરે હાથ ન કરે, કામ ધંધો હું લેવા કરે? મમ્મી, તમે વિરોધ નહીં કરો, પરિસ્થિતિ એવી છે. અને આમ પણ આ બધાના માઇન્ડ એક સરખા ના હોય. આ ઘણા લોકો આમાં નુકસાની પણ કરે અને ઘણા લોકો છે ને આમાં માત્ર ને માત્ર પૈસા ડૂબાડે છે. હું જાણું છું, પણ મમ્મી જો માઇન્ડથી ચાલો ને, માઇન્ડથી, તો તમને ઘણી બધી એવી સારી સારી ઓફરો મળે છે આમાં.
કે જે લોકોએ 1000 રૂપિયામાંથી 10 લાખ પણ બનાવ્યા છે અને 10 લાખ રૂપિયામાંથી કરોડો પણ બનાવ્યા છે. આ 100 માંથી 5 લોકો તો એવા પણ છે ને. હર્ષા, આ ખરેખર દેવાંગ સાચું કહે છે. જો આપણે હિંમત કરશું અને કંઈક મેળવવાની કોશિશ કરશું ને તો મળશે. બાકી આપણે ઘરે બેઠા રહીશું ને તો કંઈ નહીં થાય. અને હા, એક રિસ્ક ભલે છે પણ આપણે લઈ લઈએ. હા પપ્પા, હા છે ને તમે કરજો. હું છે ને મારી રીતે કોઈ સાઈડમાં કંઈક નાનું મોટું કામ મળે ને તો ગોતવાનો પ્રયત્ન કરું છું. જો મને મળતું હોય ને તો ત્યાંથી એક ઇન્કમ તો આવતી જ રહેવાની છે. એમાંથી પૈસા પણ ભરતા રહીશું આપણે અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા રહીશું. પણ તો બેટા જો સાંભળ, આ છે ને આ રૂપિયા રોકો ને પાછા જો એના પાછા આવે હોય ને તો જ તે. અને બીજી વાત કે વ્યાજે રૂપિયા નથી લાવવા. તો મારે થોડાક મામેરાના અને એવા બધા પૈસા ભેગા થતા એ સમયમાં ત્યારે ઘરેણા કરાવેલા છે. તો પાટલા છે, કંઈક સોનાની બુટ્ટી છે, એવું બધું છે. તો એ આપણે વેચીને આમાં પૈસા રોકી દો. પણ જો પૈસો ઓછો ન થવો જોઈએ તો. નહીં થાય, નહીં થાય. તમે મહેશ કાકાને ફોન કરો અને બધું જાણી લો. અત્યારે જ ફોન કરો. હા બેટા, તારી મમ્મીની વાત તો સાચી છે. એ ઘરેણા આપણે બેંકમાં પણ મૂકી શકીએ છીએ ને, હા, અને એના પણ પૈસા મળશે આપને. પહેલા વાત તો કરો પપ્પા, પછી બધું જાણીશું. હાલો. અરે બેટા, તારા ફોન માટે જ કરતું અને તું જ વાત કરે, કારણ કે મને એમાં વધારે સમજણ પડવાની નથી. મહેશભાઈ તો આમ તો હમણાંથી તો બહુ એટીકેટીમાં ફરે છે. તો કમાતા હોય તો જ ને. અરે પણ એનામાં મગજ કેટલું છે. અરે ક્યારની તને ગોતું છું, કેમ અહીંયા બેઠો છે અને કેમ આવું મોડું કર્યું છે? શું થયું છે? અરે બોલ હવે. હું બોલું? આ તું કાંક કામ કરવા જવાનું કહેતી હતી તો હું છું? બસ તું મને સવાલ પર સવાલ કરે, તારે કાંઈ કરવું નથી. હું તો એના સેટિંગમાં જ છું. હવે કેમ કરીને 2 નંબરના રૂપિયા ભેગા કરવા ને દિમાગમાં જ છે મારા તો. હવે તો પણ હવે ક્યારે? હું એમ કહું છું, તું કેટલા દિવસથી વાત કરશો? અરે ભાઈ, હું તો વાતેય કરું છું, તું તો વાતેય નથી કરતો. એવા દે ને હવે. પણ મને તો તને ખબર છે ને, આળા હજ એટલી કરી ગઈ છે ને, એટલે કામ કરવાનું મન જ નથી થતું. હા, અત્યાર સુધી મારા જ રોટલા ખાધા જ ત્યાં એટલે. લે એવું કાંઈ નથી. અને હું શું કહું, આ બધું પહેરીને તારે શું કરવું છે? આ બધું કાઢી નાખવાનું. અરે કોઈ પટા, તને ખબર છે મારો ધંધો શું છે? 2 નંબરના રૂપિયા કેવી રીતે ભેગા કરું? આ બધું ન પહેરું તો કોઈને દેખાય નહીં, અને કોઈ ન દેખાય તો કોઈ એમ કે આ લુખી છે. એના કરતાં બેટર છે કે હું પહેરીને ફરું. એ વાત હાચી, પણ મને છે ને બીક લાગે ક્યાંક. આ બીવાની જરૂર નથી. બોલ બોલ, હું વિચાર્યું? બોલ હવે. ચાલ, હું એમ વિચારું છું હમ. કે હવે પૈસા ક્યારે આવશે? મેં કેટલા દિવસથી ઝાઝા પૈસા જ નથી જોયા. અરે આવશે આવશે ગાંડા, આવશે. એટલા બધા રૂપિયા આવશે કે તારે નજર નહીં પહોંચે એટલા રૂપિયા ભેગા કર્યા. એમ પણ ક્યારે? એનું કાંઈ મુહૂર્ત છે? મહેનત કરું છું ને, ચાલે છે ને. કરું છું. અને હું તો મહેનત કરું છું, તું તો એ નથી કરતો, ખાલી તું બોલ્યા કરે છે. હું છે ને કાંઈક કામે જાઉં ને તો એમ પૈસો છે ને ભેગો જ ન થાય. હા. લીગલ આલવી ને તો કાંઈ થાય એમ જ નથી. ખબર. એટલે છે ને આમ ખોટી રીતે પૈસા ભેગા કરવી ને તો જલ્દી ભેગા. અરે તું એની ક્યાં કરે છે ભાઈ? મેં તો એવું વિચાર્યું છે હું કે આ 2 નંબરના રૂપિયા એટલા ભેગા કરવા ને કે પછી અહીંથી બધું છોડીને વહી જાઉં. ઈ તો કે દુની તું કે છો ને બેન. તો હું તો કહું એ છું ને કરું છું, બરાબર? અત્યારે હું રોટલા ખાય છે ને મારી કમાણીના જ ખાય છે, એટલે બોલતો જ નહીં. ઈ તો હું ક્યાં ના પાડું છું. આ તું છો એટલે તો હું શું ન કરું. હું તો વાઈટ કોલર ક્યાંય ભીખ બધે માંગતો માંગતો હોય. હોત. હા હા, એ જ, એ જ. ખાવાનું આપો. હે પણ હું કહું, બોલ. કોક પૈસા વાળો હોય તો છે એને નજરમાં, છે નજરમાં, છે. હે નજરમાં છે તો હવે નજર ક્યારે એની ઉપર હાવ પાડી દેવી? અરે ખમ તો ઘડીક વાલા, તું ખમ, તું જોવા મારો કમાલ. બોલો પછી મને છે ને આ જતીન ને ઈ બધાય કહે છે. હું શું કહે છે? ઈ કે અમે ફરવા જાવી તઈ તું હારે કેમ નથી આવતો? હું કહું પૈસા વગર ક્યાં આવું? ના પણ સારું છે તું નથી ગયો. એ મારા તારી જરૂર પડવાની જ છે. મેં આ મારો જે પ્લાનિંગ ચાલે છે ને મગજમાં, એ પ્લાનિંગ ને પાર ઉતારવા માટે મને તારા સાથની, સહકારની અને સપોર્ટની ખાસ જરૂર છે. હા તે હું તો આ ઘરે જોઉં, ગમે ત્યારે ફોન કર એટલે આવી જાવ. બરોબર. પણ એક વાત કહું તને, હા તું હવે ઘડી ઘડી મને હેરાન ન કર. પણ હેરાન ન કરું તો હું કરું? હવે કેટલા દિવસ થયા? અરે તું આમ હેરાન કરે છે, મારા બધા પ્લાનિંગ બગડે છે, તને કઈ ભાન પડે છે? હોટલમાં કેટલા દિવસથી ખાધું નથી. અરે ભાઈ હમણાં 3 દી અગાઉ ખવડાવ્યું છે. હું કેટલા દિવસથી ખાધું નથી. ઈ તો આયા આવે પણ આગા આપણે પેલા જતા ત્યાં તો કોઈ દી યાદ નથી ને હમણાં. હા ભાઈ, હવે લઈ જઈશ તને. એટલી મોટી ટૂર કરાવીશ ને, જીવનમાં યાદ કરી દઈશ કે તને તારી બેન શું મળી હતી એમ. હા હા, તું જો હવે. જો
મારી વાત સાંભળ. બોલ. આ વખતે છે ને એક એવો માણસ તું પટાય હમ કે એક ગાય જ પૈસા નીકળી જાય, સમજી તું? અરે યાર, એક ગાય નહીં મારવો પડે ને પૈસા નીકળશે. તું જોતો ખરા એમ આટલું શું માસ્ટર પ્લાનિંગ છે જો. મારો. એને છે ને મતલબ હવે પ્લાનિંગ શું છે એનો પૂછતો, બરાબર? લે એ હું તને કહેવાનું નથી. મારે કેમ? જ્યારે કેવું છે ને ત્યારે જ કહીશ. એટલે જ્યારે કેવું છે ત્યારે જ કે એમ નો હાલે ને, મને બધી ખબર તો હોવી જોઈએ ને. અરે શાંતિ રાખ ને મારા વાલા. હમ તું ખાલી છે ને આમ કેરી ખાવાથી મતલબ રાખ. એનો ગોટલો ચૂસીને એ કેટલાની આવીને ક્યાંથી લાવીને કયા આંબાની છે ને કઈ વાડીની છે ને આ બધું ફાલતુની છે ને મગજમારી તું મૂકી દે. પણ હું કહું, આ કેરીની વાત નીકળી ને તો એક વાત યાદ આવી કે કેરીમાં કેસર કેરી હોય ને તો મજા આવે. એમ આ 200 ની નોટ કરતા 500 નું બંડલ હોય ને તો વધારે મજા આવે, સમજી બેન? લુખ્ખા હારા, તારે કાંઈ કરવું નથી ને મજા બધી આખા ગામની લેવી. લે એમાં હું વાંધો હે? કરી આપું છું તને તારું બધું સેટિંગ, તારી લાઈફ એકદમ સેટ કરી આપીને પછી હું પરણીશ. ત્યાં ઊંધી હું પરણવાની નથી. તો હારું, નકર હું તો મારું હાશે નો તું છો એટલે જ આ બધું હાલે, નકર તો કોને ખબર મારી હાલત કેવી હોત. એ તો છે જ ભાઈ. મને હાશે ને કોક કામ કરતું હોય ને એને હું જોઉં તોય મને એની ઉપર ઓલું થાય કે આ કામ કરે. તું આરખુડો છે ને, આરખુડો એટલે તારે કઈ કરવું નથી. હાલે પણ અને મેં તને ફટવાડ્યો છે આખા ગામનું, તને ખવડાઈ પીઝા લાવું, બર્ગર લાવું, આ ખાવું તે ખાવું. તો આજ મારે સાંજે બર્ગર ખાવું છું. આ નામ યાદ આવ્યું ને એટલે ખાવાનું. કાંઈ ખાવાનું થતું નથી. બિલ ભર, પેલા જા લાઈટ બિલ ભરી આવ. હા, તો હું લાઈટ બિલ હું ભરે હવે એ આપણે ક્યાં આઈના નાખી જિંદગી રહેવું. એમ ન હોય, ભરવું પડે. હજી જે પ્લાનિંગ મેં વિચાર્યું છે ને હા એટલે અહીંયા રહેવું જરૂરી છે હમણાં થોડોક ટાઈમ, સમજી તું? વાંધો નહીં. એટલે 1 મહિનો તો એમ થઈ જાય. તું જા ફટાફટ હું ઓલા લાઈટ બિલ ભરી આવ. પિયુષ ને લઈને જાવ આગળ. હા જા બરોબર. જા ત્યાં સુધી મારું માસ્ટર પ્લાનિંગ નું વિચારું. ઘડિયાળ મસ્તી ની મને એક આવી લઈ દેતી હોય તો મારે જોવા થાય. અરે ભાઈ, સોનાટાની ઘડિયાળ છે યાર. આના આગલો પેલો મુર્ગો પટાયો તો ને એને આપી હતી ગિફ્ટમાં. જા ચાલ આગળ જાવ, ઘડીક બે આવવા દે. હા તો બેહી રે. પિયુષભાઈ, શું થયું છે? આ તમે કહ્યું હતું ને કે તમારા કારખાનામાં તમે વાત કરશો. હા હા ચાલશે ભાઈ, ઓછું કામ મળશે તો પણ ચાલશે. મને બસ કામ મળવું જોઈએ. ઠીક છે, તમે વાત કરી લો, હું કાલથી ટિફિન લઈને આવી જઈશ. હા સારું, ચાલો. હા અહીંયા મેં તમને મારી સાથે વાત કરવા માટે બેસાડ્યા છે, પણ નહીં, હા ક્યારના તમે બીજા સાથે જ વાત કરો છો. મારી સાથે વાત કરી? ચાલ, તું જાણે છે ને કે મને આજે જે જગ્યાએ કારખાનામાં કામ કરતો હતો ત્યાંથી રજા આપી દીધી છે. તો શું કરું હું બીજું? કામ ગોતું છું, કંઈ વગર કારણનું કોઈ ફોન કોલ્સ કે એવું નથી કરતો. હા પણ કંઈક લિમિટ હોય. માણસને ફોનમાં વાત કરવાની લિમિટ હોય. કામ ગોતો છો તો ખાલી એટલું પૂછી લેવાય, કામ મળ્યું ભાઈ, નથી મળ્યું તો ફોન કાપી દેવાય. એમાં તો કેટલી લાંબી લપન છપ્પન કરો છો તમે. કઈ જગ્યાએ જવાનું છે, શું કામ છે? તું જાણે છે ને કે હું ભણેલો ગણેલો હોવા છતાંય તે હીરામાં કામ કરું છું. ઘરની પરિસ્થિતિના હિસાબે કોઈ સારી નોકરી મને મળી નથી અને હું કરવા પણ નથી માગતો, કારણ કે એમાં કાંઈ એટલા બધા રૂપિયા મળવાના નહોતા જેટલા મને હીરામાં એક સમય મળતા હતા. આખો હીરો કરતો ને ત્યારે ઓછામાં ઓછા 60 થી 70 હજાર રૂપિયા કમાઈને આવતો હતો, અને અત્યારે પરિસ્થિતિ જોતા ઘરમાં છે ને 15 કે 16 હજાર રૂપિયાની પણ ઘટ પડે છે. સાચી વાત છે તમારી, હું પણ સમજી શકું છું. અને આમ પણ તમને ખબર છે, આ કરિયાણાવાળાને તે બિલ દેવાના બાકી છે, દૂધવાળાનું બિલ પણ બાકી છે. આઈ નો, મને પણ ટેન્શન છે. અને આમ પણ હા 2 મહિનાથી ગેસનું બિલ પણ આવ્યું નથી, એ પણ આવી જશે. હા પ્લસ આપણે ફ્રીજ લીધું છે, એનો હપ્તો પણ આપવાનો છે. એટલે બધું ચડે છે. આ બધું ટેન્શન છે મારા માથા ઉપર, અને એટલા માટે જ તે મેં છે ને આના બધા રસ્તાઓ કર્યા છે. પણ હું કામે જતો રહીશ અને પપ્પા છે ને, પપ્પા પણ આજકાલ કંઈક નવું કરવાના જ છે. પપ્પા તો નવા જૂની કરવાના છે, પણ મેં સાંભળ્યું છે કે તમે પપ્પાને કંઈક આઈડિયા આપ્યો છે. શું આઈડિયા આપ્યો છે પપ્પાને? શેર માર્કેટનો આઈડિયા આપ્યો છે. જો દેવાંગ, એક વાત કહું તમને, હા બોલ. તમે જેને પપ્પાને શેર માર્કેટનો આઈડિયા આપ્યો છે ને એ સાવ ખોટો છે. કેમ કે તમને ખબર તો છે, અમારા માસીનો છોકરો શેર બજારમાં જતો, 1 કરોડ રૂપિયાનું લેણું થઈ ગયું, ખબર પણ ના પડી કે કઈ રીતે માથે 1 કરોડ થઈ ગયા. અને 1 કરોડની ઉપર પણ વધારે પૈસા થઈ ગયા હોય તો શું ખબર આપણને. જુઓ, આવા આઈડિયા છે ને તમારે પપ્પાને ના આપવા જોઈએ. અરે પણ મેં કોઈ પપ્પાને ખરાબ આઈડિયા નથી આપ્યો, સારો આઈડિયા જ આપ્યો છે. આમ પણ તું જ વિચાર કર ને,
પપ્પાની હવે ઉંમર થઈ ગઈ છે. હા, એમને કોઈ ઓફિસ વર્ક કોઈ જગ્યાએ મળે એવું નથી, અને ઘર ચલાવવા માટે પણ એમની ઈચ્છા છે કે એ પણ થોડું ઘણું યોગદાન આપે. તો આ જ સૌથી સારો અને સરળ રસ્તો છે કે જેથી કરીને પપ્પા છે ને હા ઘરે બેઠા બેઠા પણ થોડો ઘણો ધંધો કરી શકે. એમને લાગે કે હું પણ કમાઉં છું. તમને લાગે છે કે શેર બજારમાં આજ સુધી કોઈ કમાણું છે અને આજ સુધી કોઈ ઊંચું આવ્યું છે? કદાચ ઊંચું આવ્યું હશે તો પણ 1-2 દિવસ માટે, અને પછી તો હતું ઈનું ઈ. હા. આ શેર બજાર છે ને જુગાર જેવું કહેવાય. એમાં હા. પૈસા નાખો, આવ્યા તો આવ્યા, નકર ગયા. કહેવાતું હશે, પણ જે લોકો જુગાર રમે છે ને એમના માટે. બાકી જે લોકોને જુગાર નથી કરવો એમના માટે તો કમાણીનો બહુ સારો સ્ત્રોત છે. મહેશ કાકાને જોઈ લે ને. આ મહેશ કાકાને કેવું સારું છે. હા, હમણાં તે નવી 4 વ્હીલ પણ લઈને આવ્યા હા છે. તો એમની પાસે છે ને વધારાના પૈસા પણ પડ્યા છે. મતલબ કે બેંક બેલેન્સ હોવું જરૂરી છે. આપણી પાસે શું છે કહેશો તમે? આ જ્યારે- દૂધવાળાનાય બાકી છે, કરિયાણાનાય બાકી છે, અને ન કરે ભગવાન અને કાલ સવારે જો પપ્પાએ તે આવું લેણું કરીને બેસશે ને તો એકેય બાજુથી પૂરા નહીં પડીએ. લેણું નહીં થાય. આમ પણ મમ્મી કહેતા હતા કે પૈસાની વ્યવસ્થા થઈ જશે. આ મમ્મીએ છે ને એમના જે ઘરેણા પડ્યા છે ને એ અને થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા એમના પિયરથી એટલે કે મામાની પાસેથી કરવાના છે, અને થઈ પણ ગઈ છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જુઓ દેવાંગ, તમે કહો છો અને એટલે હું વાત તો માનું છું કે ચિંતા કરવાની જરૂર નથી, પણ તો પણ ધ્યાન રાખજો, નુકસાન ન કરતા. નહીં થાય નુકસાન. પપ્પાને છે ને સ્પેશિયલ ટ્રેનિંગ અપાવડાવીશ, અને મેં નક્કી કર્યું છે કે આ મહેશ કાકાનો અનુભવ અને રોજ સાંજે સાંજે પપ્પાને છે ને શેર માર્કેટના એક્સ્ટ્રા ક્લાસીસમાં પણ મોકલવા છે, જેથી કરીને પપ્પાને પ્રોપર નોલેજ આવે. અને જો એકવાર પપ્પાને બધી સમજણ પડી જશે ને પછી બધું આસાન છે, થઈ જશે. હા, ભગવાન આપણો પણ હોય કે નહીં? હા, ક્યારેક તો આપણા દિવસ પણ ફરશે ને. જોઈએ છીએ જે થાય તે રિસ્ક લઈએ છીએ, પછી કરી નાખીશું બધું. હા, ફોન કરી લો. હા, શું કરો છો બોસ? વેલકમ માય ડિયર, વેલકમ. સિટ હિયર. મારી સામે જોવાની જગ્યાએ તમે આજે કામમાં લાગી ગયા છો. અરે કામ તો કરવું જ પડે ને, અને મેડમને જોવા માટે તો આખો દિવસ છે. પણ કામ નહીં કરવાનું? 1 મિનિટ. કરાશે ને કામ પછી કે જે એક કામ જ જ તો મિનિટ, કરવાનું છે. લેપટોપ તો બંધ કરવા દો. બોલો હાલે. શું લે? અરે મને મળવા આવે છે ને મને કહે છે કે બોલો. મારા માઇન્ડમાં એક વિચાર આવ્યો છે. અરે એક નહીં 4 વિચાર આવ્યા હોય તો કહી દો. આજે બહુ રોમેન્ટિક મૂડમાં છો ને? હાલે. મારો તો મૂડ હંમેશા રોમેન્ટિક જ હોય છે, કારણ કે હું વ્યક્તિ જેવો રોમેન્ટિક છું. હવે જે તમે અને મેં ધાર્યું હતું જે આમ ટોપ લેવલનું બનવાનું, તો હવે આપણે ટોપ લેવલના બની ગયા છીએ. રૂપિયા મસ્ત મજાના આપણે કમાઈ લીધા છે. તો હવે શું કહેવું છે મારું તમને કે આપણે બંને જ લગ્ન કરી લઈએ. લગ્ન? હા, લગ્ન. સોરી યાર, હું કેવી રીતના લગ્ન કરી શકું? કેમ કેમ ન કરી શકે? શું તકલીફ છે મારામાં? શું ખામી છે મારામાં? પણ તારી ઉંમર જો અને મારી ઉંમર તો જો, તારા કરતા તો 15 વર્ષ મોટો છું. બસ ને, કરી નાખીને આવી વાત. લગ્ન, ઉંમર અને પ્રેમમાં કોઈ જગ્યાએ છે ને આ બધું જોવાનું જ ના હોય. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં ઉંમર જોઈને શું કામ છે? તમારી ઉંમર ચાહે ગમે તે હોય, બિકોઝ આઈ લવ યુ. અરે અરે પણ હું તને એમ કહું છું કે આ વસ્તુ મારા ઘરમાં કોઈ સ્વીકારશે નહીં તો શું કરવાનું? તો એ તો હવે તમારે જોવાનું ને, તમે કેવી રીતે લઈ જાઓ છો મને, શું કરવું છે. પણ હું તો તમને નહીં છોડું. મને તો તમે કોઈ પણ સંજોગોમાં જોઈએ એટલે જોઈએ જ. અરે વાત તો તારી સાચી છે, પણ આ શક્ય નથી. શક્ય ક્યારેય કોઈ વસ્તુ હોતી જ નથી. ઇમ્પોસિબલને પોસિબલ કરી શકીએ છીએ આપણે, અને હું તો કહું છું પોસિબલ કરી જ લેવું જોઈએ. તમને મારામાં કંઈક તકલીફ હોય તો કહી દો. અરે પણ આપણે આ રીતે ઓફિસમાં બેસીને એકબીજાને મળીએ છીએ, એકબીજાને જોઈએ છીએ, સાથે જમીએ છીએ, સાથે અરે આટલું ઇનફ નથી, પણ મને પૂરતો પ્રેમ જોઈએ છે તમારાથી, અને એ સાથે રહીને જ મળવાનું છે ને. આવી રીતના શું કરવું છે? આવી રીતના નહીં રહેવું મને.
હવે કંઈ વિચારવા લાગી ગયા એમ નહીં કે મને મનાવશે. હું રિસાઈ બી જાઉં છું તો બી તમને ખબર નહીં પડતી. અરે મારે બધી તરફ જોવાનું છે કે મારે કેવી રીતે ચાલવાનું છે. તમારે જેવી રીતે ચાલવાનું રીતે ચાલો, પણ મારે કેવી રીતે ચાલવાનું છે એ તો મને જ ખબર છે. શું વિચારમાં મળી ગયા? ઠીક છે, તો બસ આપણે ટૂંક જી. સમયમાં લગ્ન કરી લઈએ, પણ તારા ભાઈને પહેલા મળીને પૂછી લેજે. અરે મારો ભાઈ તો ક્યારેય કોઈ વસ્તુમાં ના પાડે એવો નથી. હું મારા ભાઈને બહુ સારી રીતના ઓળખું છું, પણ હું લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ. તું લગ્ન કરવા માંગે છે, પણ પહેલા તારા ભાઈને પૂછી લેજે. હા બિગ બી, હું મારા ભાઈને અવશ્ય પૂછી લઈશ અને મારો ભાઈ છે ને ના પાડવાનો પણ નથી. પણ તું તારા ઘરનું જોઈ લે, તારા ઘરનું કેમનું છે. કારણ કે હું તો કોઈ પણ સંજોગોમાં તારી જોડે આવવાની જ છું. અને એમ પણ તું તો હવે રૂપિયાવાળો થઈ ગયો છે, તો તું જેમ કહેશે એમ જ તારા ઘરવાળા કરવાના છે. શું કહેવું છે ને? તો પછી વિચાર શું કરે છે મારી જાન? બોલ ને. બસ, તો આપણે લગ્ન ક્યારે કરવા છે? હું તો ચાહું છું કાલે જ કરી લઈએ, પોસિબલ હોય તો. શું કહેવું છે તમારું? ઠીક છે, અત્યારે તો કામ પૂરું કરીએ. બસ આખો દિવસ કામ 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 કામ, બીજું કંઈ આવડતું જ નથી. બસ કંઈ બોલું એટલે હસી કાઢવાનું ને. અરે પણ મને કાંઈ નથી આવડતું, પણ તને તો આવડે છે ને. તારા મગજથી તો આટલા પૈસાવાળા થયા છે. હા એ તો છે જ, સાચી વાત છે. તો કંઈ નહીં, તમારું કામ પતાવો અને ઘરે જઈને આજે વાત કરી લેજો. ઠીક છે? ચાલો તો ફાઇનલી હું જાઉં. બાય. આવું છું કલાકમાં પાછી.